તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. આજે અમે કેટલો ટાઈમથી વિચાર કરતા હતા અને અહીંયા વાતચીત કરેલી હતી અને આજે અમે સ્કૂલનો વિડીયો ઉતારવા આવ્યા છીએ. મારા નિશાનનો પેલા અમે સ્ટડી કરતા ને એટલે અહીંયા જ વિડીયો બનાવવા આવ્યા છીએ. દેખાડું ચાલે તમને. અમારા ગામની સ્કૂલ છે ડીકે મહેતા કુમાર તાલુકા શાળા, જ્યાં પહેલા અમે સ્ટડી કરતા 1 થી 8 અહીંયા ભણેલું છે મેં. એટલે મેં કીધું આજે મેં કીધું મારી આઈડી છે અમારું કોરડા સાંગાણી કરીને, એમાં મેં કીધું આ વિડીયો મેં કીધું અપલોડ કરું. એટલે અહીંયા શિક્ષક લોકો ને બધા તો બદલી ગયા છે, આચાર્ય ને લોકો. તો મેં વાતચીત કરી, મેડમ ઘણું ખરું રહ્યું ના એને હા પાડી, પરમિશન આપી દીધી. અને અત્યારે જો અમે વિડીયો બનાવવા આવ્યા છીએ એટલે તો અમુક ક્લિપ ઉતારી આપણે આ મૂકશું. અને હજી રૂમમાં અમારા લોકોને જવાનું એ અમે અલગથી સીન લેવું. બાકી જોઈ લ્યો ઘણો ખર્ચો થઈ ગયો આમાં. સ્કૂલમાં ઘણો ખરો ખર્ચો કર્યો છે. સુવિધા થઈ ગઈ બમણી, અત્યારે બહુ સુવિધા થઈ ગઈ છે. અત્યારે તો અમે હતા ત્યારે આવું કઈ હતું નહીં. મધ્યાહન ભજન આમ બાજુ હતું, અત્યારે તો અહીંયા જ થઈ ગયો. બહુ મજા આવતી અહીંયા સમજવાની, બધી રીતના મોજે એવી કરી છે. અહીંયા સાહેબ ટીચર ને 1-2 લોકો છે કે જે અમે હતા ત્યારે હતા ને અત્યારે છે. બાકી બસ ઘણા ખરા ને ટ્રાન્સફર થઈ ગયું અને ઘણા ખરા નિવૃત્ત થઈ ગયા એની જોઈ. અત્યારે આ લોકો ચોથા પાંચમા વાળા બેન્ચ ઉપર બેસે. અમારો સમય હતો ત્યારે અમે નીચે લાદીમાં બેહતા. ત્યારે બેહવાનો વારો આવતો. ખબર 5મું ભણતા હોય ને ધોરણ 5માં આપણે બેન્ચ મળતી 5, 6, 7, 8. 8મું ભણી એટલે તો બહુ વધારે કહેવાય, કેમ કે અમે મેન કહેવાય ને 8મું ભણતા ત્યારે, બરોબર ને. સિનિયર કામકાજ કર્યું. નવેરું તો બુરાઈ ગયું છે કા. નવેરીમાં બહુ રમીએ. 2 વાગે તો બહુ રિસર્ચ પડી હોય એટલે મજા છૂટી હાકાર ને ભેગી હાકાર ને બહુ રમતા, મજા જ આવતી. લાગ્યું એટલું ને પડ્યા એટલું ને બહુ મજા. એ દિવસો તો હવે ન આવે. બહુ મોજ કરી. સારું હાલો તમે બન્યા રહેજો વ્લોગમાં. આગળ ક્યાંય જાતા નહીં, હજી તો રૂમમાં જવાનો અમારા વિડીયો લેવા, એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. એક ટાઈમે જો મિત્રો અમે નવેરીમાં બહુ રમતા, છૂટી હાકર ને ભેગી હાકર ને અહીંયા કૂદકો મારતા ને પાણી પીતા ને બહુ મજા કરી. આ નવેરીમાં તો વાહ. અને હોળી બોળી એવી હોય ત્યારે ધૂળેટીમાં ફુગા અહીંયા મારતા પછી ભરેલી હોય નવેરી. અત્યારે તો કબાડખાના જેવું થઈ ગયું. અત્યારે ઓછું મારા સાહેબ અમને ના પાડતા કે કોઈ નવેરીમાં નહીં જવાનું. એક ભાઈબંધ આયા જતો ને એ તો ડાયરેક્ટ અહીંથી સુડાકો મારીને આયા જો ડાયરેક્ટ નીચે બહુ મજા કરી. અત્યારે તો ઓછું થઈ ગયું. પાણી પીવાની સગવડ છે અમારી બધી. આ નળમાં અમે હોળી ધૂળેટી આવતી ને એટલે ફુગા ભરતા. બહુ મજા કરી. પાણી તો મિત્રો અમે ઉપર જઈ રહ્યા છીએ અત્યારે. હવે રૂમે વિડીયો બનાવવા જવાનું છે. હાલો રૂમ ની મુલાકાત કરાવશું. શરૂઆત આપતો થઈ ગઈ છે ને. ભૂમિ ટીચર લાગે ની આમ દે અંદર ક્લાસ ચાલુ કર. અન્ય દેશોના નામ આવે સરસ. એના પછી પૂછ તો મિત્રો 8મા વાળા હું તો વિડીયો ની બધું લેવાઈ ગયું છે. હવે અમે લોકો જવાની છીએ 7મા રૂમમાં. આ સ્ટાફ રૂમમાં તો અમારે રૂમનો હવે 7-3 દેખું. અમે આવી ગયા છીએ જો પુસ્તકાલયમાં.
આ તબલા બહુ ફેરામાં આ તબલા હમણાં ક્રિશભાઈ વગાડતા, પછી મને શીખવાડ્યું એને, અને આ ઢોલકી બી ચાલુ કર્યું હતું મેં શીખવાનું. આ મેન હતા અમારા ક્રિશભાઈ સંગીતના. આભાર. પુસ્તકાલય અમે હતા ત્યારે હતું તો નહીં, હતું જ ને. અરે ત્યારે હતું, ત્યારે અમે સંભાળ, નીચે હતું, નીચે હતું તો હા હતું લોકો. ત્યારે હું નીલદીપ સંભાળતા. હા ઘણું બધું આવી ગયું. જોઈએ આખી આપણી લાઇબ્રેરી બધી નીચે હતું, હવે ઉપર આવી ગઈ. ઘણું ખરું થઈ ગયું. હવે ઉપાધિ નહીં આવનારા છોકરાઓને બધી રીતના શું તો મોકલો તમારા પુત્રો પુત્રીઓને પણ ડીકે બેતામાં. તો મિત્રો ચાલો મારી સાથે, હું જ્યાં 7મું ભણતો ને અહીંયા ત્યાં હું તમને દેતો. અત્યારે તો કોઈ નથી. પેલા આપડી બેન જતી બહુ દોપાણી હું એક ટાઈમે આમ બીજા એવી મોટું બાળું ગમે ત્યાં આવે ને ગૌ હતી, ગૌ નાખવું ફેમસ હતું ત્યાં ઘડિયા કેટલું ગાવ. આ રૂમમાં એવો કઈ જૂની યાદો તાજા કરી હો, મજા આવી એવો. નેટ તો વાત સારી કહેવાય કે આપણે મેડમે પરમિશન આપી દીધી વિડીયો બનાવવાની, જે થકી આપણે બધાને દેખાડી શકી કે આવી રીતના આમ હતું ને અમે પેલા ભણતા ને. અત્યારે તો ઘણું થોડું આગળ ઉઠી ગયું સાહેબ, ખર્ચો કર્યો ઘણો ફરવાનો સારું થયું, બહુ મસ્ત. અત્યારના છોકરાઓને બહુ ઉપાધિ દે એટલે ભાઈ હાલો આગળ નીચે આવ્યા દે. ધોરણ 5માં જો અમે આવી ગયા છીએ અને અહીંયા રામાયણ કથા છે ને એ ભણાવે છે. જો આપણે હતા ત્યારે એટલું બધું હતું ને એવું અત્યારના છોકરાઓ વધારે નસીબ વાળા. એ વસ્તુ બરોબર. ચોથા ધોરણમાં આવ્યા જેવું. બ્લોગ કન્ટિન્યુટી બોલી જા. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, આગળ અમે આવો શૂટ કરી. તો અત્યારે અમે આવી ગયા છીએ ધોરણ 2માં. આમાં જો ઘણું ડેકોરેશન કર્યું છે, ભણવાનું ઘણું ખાલી આવી ગયું જોઈ લો. બે વખત પછી આ 1 2 3 4 5 6 7 8 હાલો ધોરણ 2માં આવ્યા. શું ધોરણ 2 અહીંયાનો વિડીયો શૂટ કરશો. તો રૂમ ના વિડીયો તો લેવાઈ ગયા છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે છોકરાઓનો, એટલે એ વિડીયો શૂટ કરવાના બરોબર ને. તો જમવા બેહાડશે, પછી વ્લોગ કન્ટિન્યુ કરશું. હજી વ્લોગ બનાવવાનું છે. પાથરેણા પથરાઈ ગયા હવે. ફેન લોકો હે આયા ગૌભાઈ ના. નામ બને ભાઈ ધીમે ધીમે. ચિલ્ડ્રન્સ ફેર. નાનું મોટું ફેન પ્રેમ ભાઈ બરોબર ને. મોટી દુનિયામાં નાનું, અરે નાની દુનિયામાં મોટું ના. બનશે એક દિવસ, લાગશે વાર આવશે મજા. રેડી હવે. તો અત્યારે હવે નિશાળેથી હવે જશું અમે લોકો ઘર બાજુ. અહીંયા છોકરાઓને જમવા બેસાડી દીધા છે, એટલે 2:30 વાગે પાછા ભેરા થશે, કેમ કે ત્યારે રિસેસ પડશે એટલે આપણે પાછા 2:30 વાગે ભેરા થાય. રિસેસ માં આવી બોલ ભાઈ ગૌ બોલવા જોઈએ. અત્યારે પાછા આવી ગયા હતા અહીંયા, કેમ કે કોમ્પ્યુટર લેબ નો સીન લેવાનો બાકી છે, વિડીયો લેવાનો બાકી છે,
એટલે ફરીથી આવીએ છીએ અહીંયા અમે લોકો. મેડમ ને ફોન તો કર્યો, હમણાં ચાલુ કરશે પાછું. આ વિદ્યાર્થીઓ જો ચાલુ ક્લાસે બાથરૂમ ના બાના કરીને જાય. તો મિત્રો જો આ છે કોમ્પ્યુટર લેબ. અત્યારે ઉપાધિ બધાના પોસ્ટ નહીં કહો, અહીંથી જ બધું લઈ દે કમ્પ્લેટ. આવતો દીને જો પોતપોતાની રીતના બધું કામકાજ પતાવે આમાં આમાં. એટલે હવે આગળ જતા કોઈ છોકરાને કોર્સ નહીં કરવો પડે, અહીંથી જ બધી વસ્તુ જાણવા મળી જાય અને શીખવા મળી જાય, એટલે આગળ જતા ઉપાધિ નહીં. હવે અમારા શૂટે બધા કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે હવે અમે જશું ઘર બાજુ. ક્રિશભાઈ એના ઘરે જા અને અમારા જવાનું કમ્પ્લીટ ક્લાસ બાજુ, એટલે હવે સાંજે આપણે પાછા વેલા થઈ જાય. તો મિત્રો પછી હું આવી ગયો તો ઘરે ગોંડલ થી ક્લાસીસ નું કામકાજ પતાવી અને અત્યારે આવી ગયા છે જમી કરીને આપણે ચોકમાં. રોડ હવે જલ્દી થાય તો સારી વાત છે, કેમ કે હમણાં અમારે જીવન દાદાની તિથિ આવી જાય 20 તારીખે, એટલે હવે કંઈક કરશે એનું. તો કીધું કામકાજ હમણાં બની છે, દેખાતું નથી, નકર તો ચાલુ હતું. રોડ બની જાય તો સારું, તો ઉપાધિ નહીં, બાકી તો હાલવા ચાલવામાં બહુ તકલીફ પડશે. આપણે ઘડી વાર બહાર બે ક્રિશભાઈની એ બધા કામમાં છે, અશ્વિનભાઈની, એટલે એ બાજુ જવાનું નહીં થાય, એટલે વહેલા હોઈ જવું આપણે ઘડીક વાર ચોકમાં બે લીમડે. બોલો ગાઈઝ, આજનો વ્લોગ અહીં લગીને જ મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારો ભાઈ મળે તમને સવારે બીજા વ્લોગમાં.